સૌને જય સ્વામિનારાયણ. લગભગ 15 દિવસ પહેલાં મેં ડૉક્ટર સંત સ્વામીને એક વિનંતી કરી કે સ્વામીજી અમારે આવો એક કાર્યક્રમ વડતાલ મુકામે કરવો છે, અને સ્વામીજીએ બહુ જ રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે તમને બધી જ પ્રકારની સુવિધા આપીશું, તમે અમારે ત્યાં કરો. મૂળ કારણ એ હતું અમારું કે આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન આપણે હમણાં જોયું, શ્યામ સ્વામીએ બહુ સરસ રીતે એમની વાત કરી. તો જેમને જે સંસ્થામાંથી રાષ્ટ્રના ઘડવૈયાના જે બીજ વવાયા છે એવા સરદાર સાહેબનું જે મૂળ સ્થાનક છે એ જગ્યાએ જો આ કાર્યક્રમનું આયોજન થાય તો અમને એવા રૂડા આશીર્વાદ મળે, અને આશીર્વાદથી અમે આખા વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી શકીએ. એ હેતુથી આ કાર્યક્રમનું અમે અહીંયા આયોજન કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર સંત સ્વામી સાહિત્યકાર પોતે છે, સાહિત્ય પ્રેમી છે, દાર્શનિક છે, અને કોઈ પણ વિશ્વવિદ્યાલયનો કાર્યક્રમ હોય તો એ જરા પણ અમને ના કહેતા નથી. એટલે હું સૌપ્રથમ તો વડતાલ ધામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમને આવું એક સરસ મંચ અને સારું એક ઓડિયન્સ અમને પૂરું પાડ્યું કે જેથી સરદાર સાહેબના જે વિચારો છે એ જન સુધી પહોંચી શકે, અને આપણે સૌ ચરોતરવાસી ભેગા થઈને એકઠા થઈને સરદાર સાહેબનું જે મુઠ્ઠી ઉંચેરું જે કામ છે અને રાષ્ટ્રના જે વિધાયક છે, ઘડવૈયા છે, એના જીવન ચરિત્રને આપણે લોકો સુધી પહોંચાડીએ. આ સાથે બધા જ સંતોના આશીર્વાદ આપણે પ્રાપ્ત થયા, એમનો ખૂબ ઋણભાર સ્વીકારું છું, અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું અમને આશીર્વાદ મળે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.